2026નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 6ઠ્ઠી અને 7મી માર્ચ 2026ના રોજ યોજાયેલ 2 દિવસીય ટેક્સ કોન્ક્લેવ 2026નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ન્યાયમૂર્તિ શ્રી પ્રણવભાઈ ત્રિવેદી તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર શ્રી સુશીલ કુમાર મતુક ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। વધુમાં માનનીય કમિશનર શ્રી વી નંદકુમાર પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500થી વધુ સભ્યો જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કર સલાહકારો તથા ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વિવિધ એસોસિએશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાનશ્રીએ તેમના સંબોધનમાં આવકવેરા અધિનિયમ તથા જીએસટી કાયદાની જટિલતાઓનું તલસ્પર્શી વિશ્લેષણ રજૂ કર્યું હતું। સાથે જ આજના ટેકનોલોજીના યુગમાં વધતા જતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એઆઈના ઉપયોગ અંગે યુવા વર્ગે કેવી રીતે સાવચેતી રહેવું જોઈએ તે બાબતે વિશેષ ભાર મૂક્યો હતો। કાર્યક્રમ દરમિયાન અતિથિ વિશેષ મુખ્ય આવકવેરા કમિશનરશ્રીએ તેમના સંબોધનમાં આવકવેરા ક્ષેત્રમાં ગુજરાત રાજ્યના મહત્વપૂર્ણ યોગદાન અંગે વિશેષ રીતે પ્રકાશ પાડ્યો હતો। તેમણે આવકવેરા અધિનિયમ 2025ના અમલીકરણમાં કર વ્યવસાયીઓના સહયોગથી મહત્વતા પર ભાર મૂકતા નવા કાયદાની સફળ અમલવારી માટે સૌને સહભાગી બનવા માટે આહવાન કર્યું હતું। તેમજ ગુજરાતની કરવેરા સિદ્ધિઓમાં કર વ્યવસાયીઓ અને કરદાતાઓના મહત્વપૂર્ણ યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં આ 2 દિવસીય ટેક્સ કોન્ક્લેવ 2026 દરમિયાન જીએસટી તથા ઇન્કમ ટેક્સ સંબંધિત વિવિધ વિષયો પર તજજ્ઞ વક્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે જે આગામી સત્રોમાં સભ્યોને માર્ગદર્શન અને વિશ્લેષણાત્મક માહિતી આપશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચી, અમદાવાદ। હું તુષાર હેમાણી, સિનિયર એડવોકેટ। આ કોન્ક્લેવમાં છેલ્લા 7 વર્ષથી આવું છું અને ધ હોલ આઈડિયા ઓફ ધીસ કોન્ક્લેવ નોલેજ શેરિંગનો જે આઈડિયા છે કે જેમાં લોના બધા ડેવલપમેન્ટ હોય છે, ટેક્સેશન લોઝના ડેવલપમેન્ટ બધા અહીંયા લાર્જ નંબર ઓફ ઓડિયન્સ શેર કરતા હોઈએ છીએ। ઇન્ટરેક્ટિવ પ્રોસેસથી નોલેજ ઇન્ક્રીઝ થાય છે બધા પાર્ટિસિપન્ટ્સનું અને ધ હોલ આઈડિયા ઓફ પ્રોગ્રેસિંગ ઇન અ ઇકોનોમી વેર ટેક્સેશન લોઝ આર ચેન્જિંગ રેપિડલી એ બહુ જ અગત્યનું છે અને બધા ઓડિયન્સ માટે પણ આ ખાસું એનરિચિંગ એક્સપિરિયન્સ હોય છે। થેન્ક યુ। હું ધ્રુવેન શાહ છું, પૂર્વ પ્રમુખ ઓલ ગુજરાત ફેડરેશન અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન। આજની ટેક્સ કોન્ક્લેવની 7મી શ્રેણી જેમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500 પાર્ટિસિપન્ટ્સની ઝળહળતા સફળતા પ્રાપ્ત કરી છે। તેમજ વિદ્વાન તજજ્ઞો ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાંથી અત્રે ઉપસ્થિત રહી અને જ્ઞાનની ગંગા આજે પીરસવાના છે। આવો વર્ષમાં એક વખત ટેક્સ કોન્ક્લેવનું બંને એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે અને જે ઇન્કમ ટેક્સને લગતા જે તર્ક અને અર્થઘટનને લગતા પ્રશ્નો છે એનું સરળ સમજ આ ટેક્સ કોન્ક્લેવમાં આયોજન કરવામાં આવે છે। તેમજ રોજબરોજને લગતા વિવિધ પ્રશ્નો જેના નિરાકરણ માટે બ્રેન ટ્રસ્ટ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડિરેક્ટ ટેક્સનું પણ આયોજન કરવામાં આવે છે। આજના 7મી શ્રેણીમાં ઓનરેબલ જસ્ટિસ પ્રણવભાઈ ત્રિવેદી તેમજ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ મધોક્ષરના કરકમલોથી ખુલ્લો પાડી અને અભૂતપૂર્વક સફળતા પ્રાપ્ત કરી છે તેનો સમગ્ર શ્રેય ઓલ ગુજરાત ફેડરેશનના પ્રમુખશ્રી તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખશ્રી અને તેની ટેક્સ કોન્ક્લેવની સમગ્ર ટીમને હું અભિવાદન આપું છું। તેમજ આજે ઓનરેબલ જસ્ટિસ પ્રણવ ત્રિવેદીના વરદ હસ્તે એડવોકેટ ધીરેશજી શાહ સાહેબને ટેક્સ રત્નનું બિરુદ આપવામાં આવ્યું છે જે એ પ્રથમ બિરુદ કદાચ હું મારી સમજમાં ભારત દેશમાં ટેક્સ રત્નનું બિરુદ આજે અભૂતપૂર્વ સેવા બદલ તેમજ મુખ્ય યોગદાન બદલ આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે। બંને એસોસિએશને પણ એમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે। ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ। આ સંસ્થા 1947થી ટેક્સેશનના પ્રોફેશનલ્સ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ્સ અને ટેક્સેશન કન્સલ્ટન્ટ માટે કાર્યરત છે। ટેક્સ કોન્ક્લેવ એ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન અને ઓલ ગુજરાત ફેડરેશનનો એક અલાયદો કન્સેપ્ટ છે। આજના જમાનામાં જ્યારે એઆઈ ખૂબ જ પાવરફુલ છે ત્યારે એઆઈનો હાથો અપનાવીને જે ટેક્સેશનના લો ખૂબ જ ચેન્જ થતા રહે છે
એને સારી રીતે સાચી રીતે સમજવાનો ટેક્સ કોન્ક્લેવમાં અમે ટેક્સ પ્રોફેશનલ્સને મોકો આપીએ છીએ અને ખૂબ જ નજીવી કિંમતે અમે આ ભારતભરના ટેક્સ પ્રોફેશનલ્સને જોડે લાવી અને એમના જ્ઞાનનો જે લાભ છે એ ટેક્સ પ્રોફેશનલ્સને મળે એવું અમે મેક શ્યોર કરીએ છીએ. તેમજ આજે ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટે પોતાની ડિજિટલી હાઈ ઓફિસનું આજે અમે એનાઉન્સમેન્ટ કર્યું છે અને 2 થી 3 મહિનામાં આ બંને એસોસિએશનની જોઈન્ટ ઓફિસ કે જેમાં ક્લાસરૂમ, ચેમ્બર્સ, કોન્ફરન્સ રૂમ, લાઇબ્રેરી, પેન્ટ્રી અને અદ્યતન સુવિધા સાથેની ઓફિસ અમે તૈયાર કરીશું એવું અમે પ્રણ લીધું છે. થેન્ક યુ.